સુરત સિવિલ હોસ્પિટલની બહાર જોરદાર હોબાળો. એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે આરોપ લગાવ્યો કે સિવિલના સિક્યોરિટી ગાર્ડે તેની એમ્બ્યુલન્સના ટાયરમાંથી હવા કાઢી નાખી. ચાલકે વિડીયો વાયરલ કરીને દાવો કર્યો કે ઇમરજન્સીમાં દર્દીને લઈ જતી વખતે આવું કરવામાં આવ્યું. પણ શું આ સત્ય હતું? સિવિલ તંત્રએ જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે કંઈક અલગ જ બહાર આવ્યું. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એમ્બ્યુલન્સ પહેલાથી જ પંચર થયેલી હાલતમાં હોસ્પિટલ આવી હતી. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર સિવિલને બદનામ કરવા માટે આ એક ઘડાયેલું કાવતરું હતું. ખોટો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર હોબાળો મચાવનાર આ એમ્બ્યુલન્સ ચાલક હવે પોતે જ ભીસમાં મુકાયો છે. સિક્યુરિટી વાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે. અને એ જે તમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સ વાળા પેશન્ટ લઈ જતા હતા. એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ हमारी पेशेंट ने लई जाती वक्त हवा काढ़ी नाखवामां आवेली। जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि भाई हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया है, लेकिन तुरंत ही हमने अपना सीसीटीवी के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था, उस पेशेंट को वहाँ पे ले जाके इन्होंने एक वीडियो बनाया और उसको वायरल किया। उसमें पहले मैंने देखा कि ये स्टेम सेल बिल्डिंग की तरफ से, मतलब पुलिस चौकी की तरफ से पंचर हुई गाड़ी वहाँ तक लेके आया हुआ है। उसके बाद इसने दूसरे स्ट्रेचर को लिया और वहाँ पे पेशेंट को खड़ा करके स्ट्रेचर को खड़ा करके वीडियो बना। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।